અવાજ ઓછો કરો ને. હેલો માય ટુ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજના વ્લોગની સ્ટાર્ટિંગ છે સીધી પાર્કિંગથી, કારણ કે આજ અમારે જવાનું છે. હું દક્ષ ભાવીને એક આ વખતે બીજો દોસ્તાર છે ડગરવલમાં દોરો પીવડાવવા. તો અત્યારે તો અહીંયા દુકાને શું મસ્ત, અને મારા પપ્પા અંદર બેઠા છે. ને મારા પપ્પા લાવ્યા છે દેહમાંથી આ ગાડી. અમારા ગામડે પીડી છે આ ગાડી, એટલે અહીંયા હમણાં લગ્ન છે એટલે જરૂરથી એટલે ગાડી લઈ આવ્યા. ને મસ્ત અત્યારે હમણાં તો ગાડીમાં આગળ જય મોગલ ને જય શ્રી રામ લખાવેલું છે. પપ્પા પાસેથી સાવી લઈ અને જાય ડગરવલ. તો ફાઇનલી ગાડીની ચાવી મળી ગઈ છે અને હવે જાય સીધા પહેલાં ભાવી નીકળે. તો મિત્રો ફાઇનલ આવી ગયો છે ભાવી નીકળે, એને લઈને જઈએ હવે. હાલો હાલ દુકાને ફોન કર્યો. આવી મારા નથી જો મારી મૂકવાના છે 10 રૂપિયા હું લેતા વાપર. તારે કાંઈ નથી લેવાનું? મારે ક્યાં પતંગ આવું ઉતરાણ નથી કરવાની ભાઈ. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે દોરી લેવા, જાય છીએ સિટી બાજુ. આ વખતે આપણે કઈ ઉતરાણ બુતરાણ કરવાની છે નહીં, આ લોકોના પૈસા મોજ કરવાની છે. થોડીક મંદી હાલે ને ક્યારેક ક્યારેક થાય. ડગરવલમાં આવી ગયા છીએ દોરા લેવા. તે ક્યાં નાખ્યો હતો પીરા? કોણ મેં? આને દૂર છે હું નામ હા નીકળું. આખું પતંગની માર્કેટ છે. દિનેશમાં નાખ્યો છે ભાઈ. દિનેશમાં સોરી દીપક હતો. દીપક હા. દીપક એન્ડ કંપનીમાં પછી લેવાનું છે. તો અત્યારે ક્યાં જવાનું છે? સારો દોરો લેવા જવાનું છે બીજું કઈ. મિત્રો ફાઇનલ દોરી લઈ લીધી છે. એ બતાય તો ખરી દોરી બતાય. હા તો 3 ફિરકા છે. એક મારો છે, મેં 5000 વાર પીવડાવ્યું છે. લગભગ 1500 નું છું છે બધું થઈને. ને હવે જાય છે સીધા ઘરે. એ જો દોરો મસ્ત. હવે ઘરે જાઉં સીધું નાસ્તો કરાવું ને? કરાવું. હાલો પૈસા આપી દેજો. મારા અહીંથી નથી લેવા. મેં કાલ 200 લઈ લીધા હતા એટલે હવે આજ નથી લેવા. 200 પતંગ ગાડી સામે પડી. ત્યાંથી પતંગ મોંઘી ને અત્યારે અહીં લેવા આવ્યા છે. એ પતંગ ને પતંગ અહીં સારી જ છે. હાલો ભાવ પૂછવા મળો, લેવા મળો. હે કઈ જોઈ છે? એ મસ્ત દોરાય છે. મિત્રો ફાઇનલી ઘરે આવી ગયો છું અને પતંગ લીધી છે એટલી એક જ પંજો લીધો હાવ સાદો. ને આ ફિરકો હા સાદો એવો પંજો લીધો એક. ને આ ફિરકો 2500 વાર છે. કંઈ વધારે પતંગ સગાવવાનો નથી એટલે થોડોક જ લીધો છે. ને અત્યારે તો બધા પપ્પાને ઘેર આવ્યા છે ખાવા. હવે ખાઈ લઉં ને પછી મળી સીધા ખાઈને. ને અત્યારે થાકી ગયો ગીશું, કારણ કે આખા 10 કિલોમીટર આ ગોતવાય છે લગભગ. તો પેલા ખાઈ લઉં. ફાઇનલી ઉપર આવી છે મંદિરે, મેલડીવાના મંદિરે. રોડે નીકળી ગયા છીએ. આ વખતે કેટલા દિવસો પછી મારા પપ્પા જાઉં છું મંદિરે. નગર બધા દોસ્તારો હોય. મિત્રો ફાઇનલ અહીં પહોંચી ગયા છે મેલડીવાના મંદિરે. આ પહેલી વાર જોયું છે, કારણ કે આ એમ આવું હમણાં આવ્યો નથી આ મંદિરે. મિત્રો દર્શન કરી લીધા છે ને હવે જાય છે સીધા ઘેરે.
ફાઇનલી આવી ગયા છીએ મંદિરેથી. મારા પપ્પા ગયા હતા મંદિરે અને તમે કરતા જો આજ કેમ અત્યારે 8 વાગ્યા છે, આજ કેમ એટલું બ્લોગમાં ગેપ પડી ગયો છે. બપોરે મેં બનાવ્યો હતો ઉત્તરાયણનો, હવે ગયા હતા પતંગ લેવા, સીધો અત્યારે સાંજે હું બપોરે સુઈ ગયો હતો, બહુ ઊંઘ આવતી હતી એટલે અત્યારે ઘેર આવી ગયો છું. અવાજ ઓછો કરો ને, અવાજ ઓછો કરો, આમાં કઈ સંભળાય નહીં. ઓય 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 હેઠો તે ઈ હું આ જો આ બનાવ્યા છે ઘીની કડા, તમે સાંભળી છે હવા હેર છે ને આ મને પડશે આને કરા. ઓય સાનો મનો બેસી જતો અહીંયા, આદબ પાડીને બેસી જતો, આદબ પાડીને બસ મોઢા ઉપર આમ આંગળી, મોઢા ઉપર આંગળી, હા એમ. તો મિત્રો અત્યારે ખાઈ લીધું છે મેં ને આજ આવી ગયા છે આપણે ક્રિષ્ના ભાઈ વડોદરાથી. વડોદરા ભણે છે MBBS તો ઠેક BHMH, હા એમ રાખો. ને રિયા બનાવે છે પતંગ. હાલો હવે જાવ અત્યારે દુકાને, પછી ત્યાંથી જવાનું છે સીધું ગીતાફીની ઘેરે, ત્યાં થોડું કામ છે એટલે હાલો. તો મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયો છું દુકાને, અને આજ તો દુકાને આપણે કેરા છે વેલ્ડી વાળા કડાય એટલે હાલો તમે બતાવું છું. ધનુભાઈ આવ્યા છે. કપડા બધું આપી દીધું છે ને હવે કડાઈ તૈયાર થઈ ગયા છે ને મસ્ત બની ગયા છે ને થાળી ને બધી થાળી ધોઈ નાખું પેલા. તો મિત્રો અત્યારે જયેશભાઈ કપડાં દેહમાં મોકલાવાના છે, તો કપડાં લઈને જાઉં છું બસે ને બસ છે કેદારનાથ સામે જો ઊભી છે, હા સામે ઊભી. તમને ધુવાડો વધારે દેખાતો હશે આજ, કારણ કે આજ આવ્યા છે વિનુભાઈ. અત્યારે વાગ્યા છે લગભગ, જો હવે ઘડિયાળ છે દેખાતી નહીં હોય, 10:30-11 વાગી ગયા છે ને અત્યારે વિનુભાઈ આવ્યા છે એટલે એ આવે એટલે એને દીવાબત્તી કરવી જ પડે. 9:30 વાગ્યા તો એને ધૂપ કર્યો. અત્યારે ધુવાડો જો તમે ખાલી, ને કાર્તિક એમાં આવવાળે છે, આંખી બળે છે થોડીક અત્યારે અહીંયા અંદર છે. જો બધે ધુવાડો તો બહાર બધે. મિત્રો અત્યારે આવી ગયું છે દુકાનથી ઘેરે, અને અત્યારે તો મસ્ત ક્રિકેટ